સ્ટાન્ડર્ડ છે 12th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 1 નું રિવિઝન આપણે જોઈશું. આલેખમાં અર્થશાસ્ત્રમાં આલેખ, તો અર્થશાસ્ત્રમાં આલેખનું શું મહત્વ છે એ આપણે જોઈશું. એમાં કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે? આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિના પ્રકારો. વૃત્તાંશ આકૃતિ તમારા સિલેબસમાંથી નીકળી ગઈ છે એટલે એ નથી કરવાની. આલેખના પ્રકારો, અભ્યાસ, અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, બરાબર, એટલા પોઈન્ટ તમારે ચેપ્ટરમાં જોવાના છે. પહેલાં આપણે જોઈશું આકૃતિ અને આલેખનો અર્થ. આકૃતિ એટલે શું કહેવાય? તો કે સર્વ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આકૃતિ. આકૃતિ એટલે કે જે તમે માહિતી છે, બરાબર, અવલોકન કરેલી માહિતી છે કે 2015માં આટલી ગરીબી હતી, 2014માં એટલી હતી, 2015માં એ વધીને એટલી થઈ, 2016માં એટલી થઈ. એ જે માહિતી આપેલી છે એને યોગ્ય ચિત્રમાં રજૂ કરવી એટલે કે આકૃતિ, બરાબર. આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે. આકૃતિ દોરતાના આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, હોતું જરૂરી નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આવૃત્તિ સતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ, આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી દોરવા માટે દોરવામાં આવે છે, કે જે સ્પષ્ટ માહિતી છે તેના માટે આકૃતિ દોરવામાં આવે છે. આલેખ એટલે શું? આલેખ પર અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીની સતત આવૃત્તિ દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે, બરાબર. એટલે કે આ આકૃતિ સચોટ માહિતી પર દોરવામાં આવે છે અને આલેખ સચોટ માહિતીમાં નહીં. એટલે કે 2012-13 તમે જોશો કે 2012-13માં આટલી વસ્તી હતી, 2013-14માં આટલી વસ્તી હતી, 15-16માં આટલી વસ્તી હતી. એટલે કે કોઈ પર્ટિક્યુલર એક વર્ષ માટે નહીં પણ 2 વર્ષ માટે દર્શાવવામાં આવે છે, ચોક્કસ કોઈ માહિતી માટે નહીં. તો એને શું કહેવાય? એમાં આલેખ દોરવામાં આવે છે. એમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જોઈએ. આકૃતિ દોરતી વખત ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલાં આકૃતિ અને આલેખની પ્રકારની પસંદગીની રજૂઆત. તો કે આકર્ષક બનાવવા માટે પહેલી પસંદગી મહત્વની છે કે કઈ આગળ આકૃતિ વપરાશે ને ક્યાં આગળ આલેખ વપરાશે, બરાબર. ક્યાં આગળ વૃત્તાંશ આકૃતિ, ક્યાં સ્તંભ આકૃતિ, એની પસંદગી કરવી જરૂરી છે. સ્પષ્ટતા, ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. એટલે આપણે જે આકૃતિને આલેખ દોરીએ છીએ એ જે ચિત્ર દોરીએ છીએ સ્પષ્ટ અને સ્પષ્ટ હોવા જોઈએ. વિભાજનના અલગ રંગ શેડ દ્વારા દર્શાવવા જોઈએ. જે અલગ અલગ વિભાગ હોય તેને અલગ શેડ અને અલગ રંગથી દર્શાવવા જોઈએ, જેથી માહિતી આપણને યોગ્ય રીતે સમજાઈ શકે. ચોક્કસ સ્કેલમાં, આકૃતિ અને આલેખમાં એક ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે. સ્કેલ માપ વગર આકૃતિ દોરીએ તે ચોક્કસ બનશે નહીં. આકૃતિ કે આલેખ બંને ધરી પર વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. આકૃતિ અને આલેખ બંને પર જે XY ધરી પર વિગતો કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આંકડાકીય માહિતીની જે આપણે મેળવીએ છીએ કે ભારતમાં વસ્તી વધારો કેટલો થયો, કેટલો ઘટાડો થયો, એનો જે સ્ત્રોત છે કે માહિતી આપણે ક્યાંથી મેળવીએ છીએ એ એક ચોક્કસ હોવું જોઈએ, બરાબર. કે આપણે કોઈ બી આપણા મનનું ના લખી શકીએ. વિશ્વ બેંક દ્વારા, બરાબર, રાષ્ટ્રીય પંચ દ્વારા કે કેટલાક સંસ્થાઓ છે સરકાર માન્ય, એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના પર આપણે આંકડાકીય માહિતી રજૂ કરી શકીએ છીએ. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ, બરાબર. એટલે એટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આકૃતિને આલેખ દોરતી વખતે. આકૃતિના પ્રકારો કયા કયા છે? તો આકૃતિના પ્રકારોમાં ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અન્ય પરિબળ આકૃતિ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, બરાબર. આ શું છે? તો કે આકૃતિના પ્રકાર છે, બરાબર. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. દરેક સ્તંભની લંબાઈ અને ઊંચાઈના સ્તંભ અને ચલના મૂલ્ય અનુરૂપ હોવા જોઈએ, બરાબર. એટલે આ જે પોઈન્ટ છે એની અંદર તમને સ્તંભ આકૃતિ દોરવાની બાબત દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કીધી છે. એટલે આ 2 માર્ક્સમાં પ્રશ્નો પૂછવામાં આવે છે એટલે તમારે આ જોવાનું ને યાદ રાખવાનું, બરાબર. વૃત્તાંશ આકૃતિ તમારા સિલેબસમાંથી નીકળી ગઈ છે. આ બાજુના પેજ પર આલેખના પ્રકારો છે: સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આકૃતિ, આવૃત્તિ બહુકોણ, બરાબર. લઘુ ગુણક આધારિત આલેખ, એટલા તમારે યાદ રાખવાના. ચલો આગળનો ટોપિક જોઈએ આપણે.
અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. આપણે જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે તેનો ટેકનોલોજીનો શું ઉપયોગ છે, તો એમાં પહેલું જોઈએ આપણે કે કોમ્પ્યુટર ટેકનોલોજી અર્થશાસ્ત્રમાં શું ઉપયોગ છે, તો કે પ્રેઝન્ટેશન બનાવવા માટે. તો કે આપણે જે અલગ અલગ અંદાજપત્રો છે, બરાબર, અલગ અલગ ખાતાઓ છે, તો આપણે એક પ્રેઝન્ટેશન બનાવીએ, એની આપણે અલગ અલગ સ્લાઇડમાં આપણે ગોઠવી શકીએ છીએ અને પાવર પ્રેઝન્ટ દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ, બરાબર. કે જે અર્થશાસ્ત્રમાં અટપટની માહિતી હોય છે ને, આંકડાકીય માહિતી, તેને આપણે અલગ અલગ સ્લાઇડમાં ગોઠવી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ. બીજું એક્સેલ શીટમાં, તો કે એક્સેલ શીટમાં આપણે સરવાળા, સરેરાશ, સંબંધ વિશે આંકના મૂલ્યો, મિનિટ બધું મેળવી શકીએ છીએ. એક્સેલ શીટ દ્વારા આપણે પ્રોગ્રામમાં સરળતાથી એક્સેલ શીટ બધું માહિતી મેળવી શકીએ છીએ, ભેગી કરી શકીએ છીએ, બરાબર. પછી કોમ્પ્યુટરમાં આકૃતિ અને આલેખ દોરવા માટેના કેટલાક પ્રોગ્રામ આવે છે, એ પ્રોગ્રામને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અભ્યાસ સામગ્રી સાચવવા માટે લેપટોપ, કોમ્પ્યુટર દ્વારા આપણે જે આપણી અભ્યાસ સામગ્રી છે કે આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ. દરેક જગ્યા પર આપણે બુક્સ લઈને ફરી નથી શકતા, બરાબર. તો એમાંથી જે જરૂરી માહિતી છે તેને આપણે કોમ્પ્યુટરમાં સેવ કરી શકીએ છીએ અને જ્યાં અને જે જગ્યા પર આપણને જરૂરી હોય તે જગ્યા પર આપણે કોમ્પ્યુટર દ્વારા જોઈ શકીએ છીએ અને એ માહિતી મેળવી શકીએ છીએ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ. અન્ય સાધનો, અન્ય રીતે પણ કોમ્પ્યુટર ઘણી બધી રીતે મદદરૂપ થાય છે, જે અહીંયાના ફકરામાં તમને કીધેલું છે. આગળ જોઈએ કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો, એટલે કે આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એના કેટલાક ભયસ્થાનો, બરાબર. ઇન્ટરનેટ વાપરવાના કેટલાક ભયસ્થાનો જોઈએ આપણે. કોમ્પ્યુટરની જેટલા માટે આપણે વરદાનરૂપ સાબિત થયું છે તેનાથી વધારે આપણા માટે ભયરૂપ સાબિત થયું છે. કેમ, કેવી રીતે, તો કે કેટલા લોકો ઇન્ટરનેટનો સારો પણ ઉપયોગ કરે છે અને ખોટો પણ ઉપયોગ કરે છે. આપણે એવું કહીએ છીએ કે અત્યારે ઇન્ટરનેટ, ગૂગલ દ્વારા તમને દરેક માહિતી મળી શકે છે, બરાબર. પણ જે તમને શિક્ષક સમજાવશે, જે તમને કોઈ વ્યક્તિ સામે બેસીને સમજાવશે, એવું તમે ગૂગલ દ્વારા તમે એ માહિતી મેળવી શકશો નહીં. એટલે કે ઇન્ટરનેટ દ્વારા શિક્ષક જે તમને સમજાવી શકશે, શિક્ષકનું જે વિચાર શક્તિ છે, શિક્ષકની જે તર્ક શક્તિ છે, એનું સ્થાન ઇન્ટરનેટ લઈ શકશે નહીં, બરાબર. ઇન્ટરનેટ દ્વારા અનેક ખોટી રજૂઆતો, અનેક ભ્રમણિક જાહેરાતો, બરાબર, નકલ જેવી સાધનો ઉપલબ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ આ બધીથી માહિતીથી દૂર રહેવું જોઈએ. અને કેટલી વખત વિદ્યાર્થીઓને સાચી ખોટી માહિતી આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ જાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ, એટલે કે સીડીનો ઉપયોગ શું છે? અર્થશાસ્ત્રમાં સીડીનો ઉપયોગ શું છે? કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રમાં માહિતી મેળવી આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે ખરીદે છે અને તેના ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીની આંકડા સીડી, બરાબર. જો અહીંયા શું છે કે અર્થશાસ્ત્રમાં અભ્યાસ માટેની, તો કે આપણા દેશમાં ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે, એનો એક સર્વે કરવામાં આવે છે. એ સર્વેનો પછી એક આંકડામાં રજૂ કરવામાં આવે છે અને એ આંકડા કે માહિતીની સીડી બનાવવામાં આવે છે અને એ સીડી પછી બજારમાં વેચવા મૂકવામાં આવે છે, જેથી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે, સંશોધનકર્તાઓ છે, એ સીડીને ખરીદશે અને એમાંથી કેટલાક અભ્યાસો કરશે, એમાંથી કેટલાક તારણો મેળવશે અને એનું પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે, બરાબર. એટલે કે અભ્યાસમાં પણ સીડીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. જો અહીંયા જે વસ્તુ છે એના કેટલાક ફૂલ ફોર્મ તમને કામ લાગશે. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. CMI, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ, બરાબર, ઇકોનોમી. આ બે જે છે એના નીચે અંડરલાઇન કરી રાખજો, જેથી તમને એ ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો તમે એની માહિતી સિમ્પલ રીતે લખી શકો, બરાબર. કમ્પેક્ટ ડિસ્કની વાપરવાની મુશ્કેલીઓ, કે એ જેટલી સારી છે એનામાં કેટલીક મુશ્કેલીઓ પણ છે. અર્થતંત્રની માહિતી આપતી સીડી અનેક પ્રકારની આંકડાકીય માહિતી આપેલું, તેમાંથી આપણને જરૂરી આંકડાકીય માહિતી શોધવાનું કાર્ય મુશ્કેલ હોય છે. આ ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે, બરાબર. તો કે જે આપણે સીડી ખરીદીએ છીએ, હવે મારે કોઈક ફક્ત ને ફક્ત ગરીબીની માટેના આંકડાકીય માહિતી જોઈએ છે,
બરાબર. તો મારે આખી જે સીડી લીધી છે એની અંદર મારે આંકડાકીય ગરીબીના રિલેટેડ આંકડાકીય માહિતી શોધવી પડશે અને એ માહિતી શોધીને મારે ઉપયોગમાં લેવી પડશે. બરાબર. આંકડાકીય માહિતી એવું નહીં સીડીમાં કે કોઈ પર્ટિક્યુલર એક જ આંકડાકીય માહિતી આપેલી હોય, ઘણી બધી આંકડાકીય માહિતી આપેલી હોય છે. એમાંથી આપણને જે જરૂરી હોય છે એ આંકડાકીય માહિતી શોધવી પડે છે અને કેટલી વખત સીડીનો ઉપયોગ કરવા માટે અલગ અલગ સોફ્ટવેરની જરૂર પડે છે. બરાબર. તો એના લીધે કોમ્પેક્ટ સીડી વાપરવા માટેની મુશ્કેલીઓ ઊભી થાય છે. બરાબર. જો અહીંયા આગળ તમને એક વસ્તુ પણ આપ્યું છે કે સીડીનું ફૂલ ફોર્મ શું છે? કમ્પેક્ટ ડિસ્ક. શું છે? કમ્પેક્ટ ડિસ્ક. એટલે જો કદાચ મે બી પૂછવામાં આવે તો તમારે એનો આન્સર રેડી હોવો જોઈએ. તો અહીંયા આગળ તમારું ચેપ્ટર નંબર 1નું પૂરું થાય છે. બરાબર. રિવિઝન જો બીજા અહીંયા આગળ ક્વેશ્ચન પણ જોઈ લો તમે. કેવા કેવા ક્વેશ્ચન આવે છે? આકૃતિ એટલે શું? આલેખ એટલે શું? સ્તંભ આકૃતિ એટલે શું? વૃત્તાંશ આકૃતિ જે તમારા સિલેબસમાં નથી. ડેટા સીડી એટલે શું? એટલે તમારે એની માહિતી આપી શકશો તમે. આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે એ આપણે માહિતી આગળ જોઈ ચૂક્યા. આલેખ એટલે શું અને તેને શા માટે દોરવામાં આવે છે એ આપણે જોઈ ચૂક્યા. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ જણાવો જે આ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે. અભ્યાસ માટે કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે તે પણ આપણે જોઈ ગયા કે પ્રેઝન્ટેશન બનાવવા, એક્સેલ શીટ બનાવવા માટે. બરાબર. ડેટા સીડીની નોંધ લખો તો કે ડેટા સીડી દ્વારા આંકડાકીય માહિતીની સરળતા રહે છે, આંકડાકીય માહિતી મેળવી શકાય છે. બરાબર. એ બધી બાબતોનો સમાવેશ થાય. મુદ્દાસરના પ્રશ્નોમાં શું આવી શકે છે? આકૃતિ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. વળી આ પણ આવી શકે છે. અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગના ભયસ્થાનો જણાવો જે આપણે આગળ જોઈ ગયા. બરાબર. તો આ રીતના પ્રશ્ન એમાંથી પૂછાઈ શકે છે.